ગામના પાદરમાં એક ખૂબ મોટું ઘટાટો વૃક્ષ હતું અને એકદમ હર્યું ભર્યું અને લીલુંછમ હતું. ગામના માણસો આવીને વૃક્ષ નીચે બેસતા અને અલગ અલગની વાતો કરતા. ઝાડની ડાળીઓ ઉપર અલગ અલગ જાતના પક્ષીઓ આવતા અને એનો અલગ અલગ કલરવ સાંભળવા મળતો હતો અને વાતાવરણ એકદમ ગુંજી ઉઠતું હતું. મિત્રો, ધીમે ધીમે પાનખરની શરૂઆત થઈ. ધીમે ધીમે વૃક્ષો ઉપરથી પાંદડાઓ ખરવા માંડ્યા એટલે માણસોએ વૃક્ષ પાસે આવવાનું બંધ કરી દીધું. ધીમે ધીમે વૃક્ષથી દૂર થઈ ગયા. એવી જ રીતે મિત્રો, પક્ષીઓ પણ અહીંયા આવતા બંધ થઈ ગયા અને વૃક્ષ એકદમ સૂકળ ઠૂઠું બની ગયું. થોડાક સમય પછી મિત્રો વસંત આવી અને ધીમે ધીમે એવા નવા પાન આવવા માંડ્યા. ધીમે ધીમે વૃક્ષ પાછું એ જ દશામાં આવવા માંડ્યું જેવું પહેલાં હતું એ પ્રમાણે. થોડાક સમયમાં જોતામાં પાછું ઘેઘૂર વટવૃક્ષ બની ગયું. તો પાછા માણસો આવીને બેસવા માંડ્યા અને પાછા એ જ પક્ષીઓ આવીને કલરવ માંડ્યા કરવા. તો મિત્રો, આપણા જીવનમાં આવું જ છે. જ્યાં સુધી આપણી પાસે પૈસા છે, ઇજ્જત આબરૂ છે, ત્યાં સુધી બધાય લોકો આપણી પાસે આવશે, આપણી ઇજ્જત કરશે, હામાં હા કરશે. પણ જેવી આપણા જીવનમાં પાનખર શરૂ થશે, કોઈ મુશ્કેલીનો દોર આવશે અથવા કોઈ ધંધામાં ખોટ જશે અને આપણે તૂટી જશું, તો ધીમે ધીમે મિત્રો સગાવાલા, ભાઈઓ, કુટુંબ બધાય ધીમે ધીમે દૂર થવા માંડશે. પણ જો ઈશ્વરે ચાહ્યું અને પાછા જો આપણા જીવનમાં અંદર વસંત આવી તો એ લોકો પાછા પક્ષીઓની જેમ, માણસોની જેમ પાછા આવી પાછા યાર બસેરા મળશે કરવા. એટલે મિત્રો, આ ખરેખર જીવનની સચ્ચાઈ છે. થેન્ક યુ.